आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। હળવદ તાલુકામાં મુખ્યત્વે કપાસનું વાવેતર કરવામાં આવે છે અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન પણ મેળવે છે, જેમાં હાલ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વધારે લાભ મળે તે માટે CICના ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં CIC દ્વારા 1155માં ખરીદી શરૂ થતાં આજે વહેલી સવારથી જ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો કપાસ લઈને આવી પહોંચ્યા હતા। હળવદમાં ગત વર્ષે CIC દ્વારા કપાસની ખરીદી બંધ હતી, પરંતુ આ વર્ષે ખેડૂતોને કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ખેડૂતો હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે 1155માં કપાસ વેચાણ માટે આવી પહોંચ્યા હતા। CIC દ્વારા ખરીદી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો 7/12 બેંકની પાસબુકની નકલ અને આધાર કાર્ડ લાવવું ફરજિયાત છે, તો સાથે ખેડૂતોએ કપાસનું વાવેતર કરેલું હોય તેવી 7/12માં નોંધણી પણ હોવી જરૂરી છે। ઝાલાવાડમાં સૌથી મોટું ઉત્પાદન કપાસનું હળવદ પંથકમાં થાય છે અને આજુબાજુના તાલુકાનો વિપુલ પ્રમાણમાં કપાસ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે। જરૂરી સુવિધાઓ સાથે માર્કેટિંગ યાર્ડ પણ આજુબાજુના વિસ્તારોમાં સારી એવી નામના ધરાવે છે, જેથી હળવદ થકી ખેડૂતોને પોતાની જણસો લઈને હળવદ યાર્ડમાં આવી પહોંચે છે। ત્યારે હાલમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં CIC દ્વારા ખેડૂતોની કપાસની ખરીદી શરૂ કરવામાં આવી। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।